વગર વરસાદે પણ અમદાવાદીઓની સમસ્યાઓમાં વધારો થયો છે। ચાંદલોડિયામાં સર્વિસ રોડ બેસી જતા શહેરીજનોની મુશ્કેલી વધી। સિલ્વર સ્ટારથી સાયોના અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો। કોન્ટ્રાક્ટરે આરસીસીના બદલે પેવર બ્લોકથી સર્વિસ રોડ બનાવ્યો। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકો પરેશાન થયા। દુર્ઘટના ન થાય તે માટે સ્થાનિકોએ સર્વિસ રોડ બંધ કર્યો। ચાંદલોડિયા સિલ્વર સ્ટારથી સાયોના પાર્ક જતો અંડરપાસનો ઉપરનો સર્વિસ રોડ જે છે તે બેસી ગયો છે। મહાનગરપાલિકા અને રેલવે દ્વારા બનાવાયેલો આ અંડરપાસ કે જ્યાં આરસીસીનો રોડ બનવો જોઈએ પરંતુ ત્યાં પેવર બ્લોક પાથરી દેવામાં આવ્યા અને માત્ર 2 વર્ષની અંદર આ રોડ જે છે તે બેસી ચૂક્યો છે, એટલે કે આ રોડ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા 2 વર્ષ પહેલા જ આનું નિર્માણ કરવામાં આવ્યું અને હવે 2 વર્ષની અંદર રોડ બેસી જતા ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે અને હાલ તો આ રોડ જે છે તે સ્થાનિકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક આજે અંડરપાસ તો બનાવવામાં આવ્યો પરંતુ તેમાં પણ તેની ગુણવત્તાને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે રસ્તો બંધ થઈ ચૂક્યો છે। અહીંથી વાહન ચાલકો જે છે તે અવર જવર નથી કરી શકતા અને સૌથી મહત્વની બાબત છે કે અહીં આરસીસીનો રોડ બનાવવો જોઈએ પરંતુ માત્ર પેવર બ્લોક નાખી દેવામાં આવ્યા, એટલે કે જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ કામગીરીના સવાલો ઉભા થયા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।